હેલો મિત્રો, તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, માંડવી સાથે ખાતરનું પણ વાવેતર થાય તે કેવી રીતે થાય તો ચાલો આ વિડીયોમાં જોઈએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે પહેલા જૂના જમાનાની ઓણી હતી તે કંઈક આવી રીતે ફિટ કરી છે અને તેના પાઇપ છે એ આવી રીતે રાખ્યા છે જેથી આગળ માંડવીનું વાવેતર થતું જાય અને પાછળ ખાતરનું વાવેતર થતું જાય। તો ચાલો જોઈએ માંડવીનું અને ખાતરનું વાવેતર કેમ થાય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે કંઈક આવી રીતે ઓરણીમાં ખાતર વેરવામાં આવે છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે માંડવીનું વાવેતર થતું જાય છે અને ખાતરનું પણ વાવેતર થાય છે, એટલે એક કામમાં બે કામ થતા જાય છે। તો મિત્રો, આ જુગાડ વાપરવાથી આપણને ઘણો ફાયદો થાય છે, જેમ કે આપણે બબે ટ્રેક્ટરની અકલ પડે, વધુ માણસોની જરૂર નહીં પડે અને ટોર પણ ઓછો બેસે। તો મિત્રો, તમને આ દેશી જુગાડ કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો અને મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દીજો। તો મિત્રો, ફરીથી મળશું એક નવા આવા જ વિડીયોમાં।